રહ્યું છે, જ્યારે આ ગરમીની સિઝનમાં ડીસામાં ત્રીજી વાર 45 ડિગ્રી તાપમાન નોંધાયું। ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસામ બન્યા અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ઉપરાંત ગરમીથી બચવા માટે લોકો શેરડીના રસ અને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચતા જનજીવન પર અસર વર્તાઈ રહી છે, જ્યારે આગામી સમયે તાપમાનનો પારો હજુ પણ ઊંચકાય તેવી આગાહી છે। રાજસ્થાનના રણ પ્રદેશ તરફથી સતત ફૂંકાઈ રહેલા પવનોના લીધે તાપમાનમાં વધારો નોંધાયો છે। અત્યારે બનાસકાંઠાના દિયોદરમાં છીએ અને અહીંયા ગરમી એટલી છે કે લોકો પરેશાન છે। આપને દ્રશ્યો બતાવીશ કે આપ આ દ્રશ્યો જોઈ શકો છો દિયોદરના બજારના, કે આ બજાર જે ભરચક રહેતી હોય છે, પણ અત્યારે આપ જોઈ શકો છો કે એકલ દોકલ વાહનો જ અત્યારે જોવા મળી રહ્યા છે। અને ગરમીનો જે પારો છે આ વખતે આ વીકની અંદર 3 વાર 45 ડિગ્રીએ પહોંચ્યો છે। ગઈકાલે પણ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે તે ડીસામાં નોંધાયું હતું અને અત્યારે તમે જોઈ શકો છો કે ગરમીથી બચવા માટે જે લોકો છે તે લોકો ઠંડા પીણા તેમજ શેરડીના રસનો પણ ઉપયોગ કરતા હોય છે। અને અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અનેક જે લોકો છે તે શેરડીનો રસ પીવા માટે પણ આવી રહ્યા છે। કેટલાક લોકો છે અહીંયા, એમના જોડે પણ આપણે વાત કરીશું કે તેઓ ગરમીથી રાહત મેળવવા માટે શું કરી રહ્યા છે। કેવી ગરમી પડી રહી છે? હાલમાં ગરમી ખૂબ જ પડી રહી છે અને ગરમી સહન ન થાય એટલી છે। ગરમીથી બચવા માટે શું કરી રહ્યા છો? ગરમીથી બચવા માટે આ શેરડીનો રસ પીએ અને ઠંડા હવાનો બેસવાનું કરીએ બધાએ પસંદ। લોકોનું કહેવું છે કે ગરમીથી બચવા માટે અનેકવાર ઠંડા પીણા તેમજ આ શેરડીના રસનો પણ ઉપયોગ કરતા હોય છે। આપણે વાત કરીએ, શું કહેશો? આ ठंडी अभी गर्मी का मौसम है तो लोग आपके यहाँ पे आते हैं, कितना रस पीते हैं? रस उसी में सब लोग आते हैं। ठंडी गर्मी का मौसम है उसी में पीते हैं, पी के ठंडा होते हैं। दूसरा तो क्या, अभी तो थोड़ा कम है, ज़्यादा धंधा वाले ज़्यादा है ना, इसलिए थोड़ा कम। જે રીતે તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે, તેને લઈને ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા તેમજ શેરડીનો રસનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને ગરમીમાં ઘરથી બહાર નીકળતા પણ લોકો બચી રહ્યા છે। કિશોર દુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અન્ય સમાચારો પર નજર કરીએ। મહેસાણાથી સમાચાર। દારૂ બંધ કરાવવા ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે। કડીના ધારાસભ્ય કરશન સોલંકી પોલીસ સ્ટેશન પહોંચ્યા। નંદાસણ પોલીસ સ્ટેશને જઈને તેમણે રજૂઆત કરી। મારા વિધાનસભા વિસ્તારમાં દારૂ બંધ કરોનું કહેવું છે કરશન સોલંકીનું। કડી વિસ્તારમાં દારૂનું વધુ દૂષણ થઈ રહ્યું છે તેવો દાવો કર્યો। સીએમ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી। દારૂનું દૂષણ બંધ કરાવવા મારા પ્રયત્ન છે તેવું કહેવું છે કરશન સોલંકીનું। દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતો હોય તો બંધ કરવો જોઈએ। તો અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીના સવાલો, શું કડી તાલુકામાં દારૂની રેલમછેલ ચાલી રહી છે? ભાજપના ધારાસભ્યના દારૂબંધી સામે જ સવાલ। ધારાસભ્ય પોતે આગળ આવ્યા છે અને તેમનું કહેવું છે કે તેમના વિસ્તારમાં દારૂબંધીના નિયમના ધજાગરા ઉડી રહ્યા છે। શું ધારાસભ્યનું પોલીસ પણ નથી સાંભળતી? પોલીસના જે અધિકારીઓ છે તેમના પેટનું પાણી પણ નથી હલતું। એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। કડી તાલુકામાં બહુ દારૂનું રસણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે। એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। દાસની હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ પીએ અને એસપી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો। કડી તાલુકામાં બહુ દારૂનું રસણ થઈ રહ્યું હોય તે બંધ કરવા માટે મારો પ્રયત્ન છે। એ તો બધી જગ્યાએ આખા મારી વિધાનસભામાં ચાલતા હોય દારૂ બધા બંધ કરાવો એ રીતે રજૂઆત કરી છે। તો કરશન સોલંકી જેમનું કહેવું છે કે રજૂઆત કરવામાં આવી છે, મારા વિસ્તારમાં જો આ રીતે દારૂના અડ્ડા ચાલતા હોય તો તેમને પોલીસે બંધ કરાવવા જોઈએ। પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। સીએમ સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે અને હવે તેમના તરફથી મીડિયા સમક્ષ પણ વાત કરવામાં આવી કે ઘણા એવા વિસ્તારો છે જ્યાં આ રીતે દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, તેમને બંધ કરાવવામાં આવે। હવે સવાલ અહીં એ કે ધારાસભ્યને પોલીસ સ્ટેશન સુધી લાંબુ થવું પડે, ત્યાં રજૂઆત કરવી પડે, તો શું ખરેખર પોલીસ નથી સાંભળી રહી, ધારાસભ્યનું નથી સાંભળી રહી, તો સામાન્ય જનતાનું શું સાંભળશે? ભાજપના ધારાસભ્યએ જ પોતે આગળ આવીને આ દારૂબંધી સામે સવાલ ઉઠાવ્યા છે।
બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બાદમાં આવી છે. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં અનામતને લઈને ઠેર ઠેર પોસ્ટર્સ લાગ્યા છે. યુનિવર્સિટી દ્વારા લોકલ વિદ્યાર્થીઓની અનામતમાં ઘટાડો કરવામાં આવતા સ્થાનિક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ એકત્ર થઈને વિરોધ કર્યો. સત્તાધીશોના નિર્ણયનો એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ. યુનિવર્સિટીના વીસી વિરુદ્ધ આડકતરી રીતે વિરોધ કર્યો. વિદ્યાર્થીઓ દ્વારા જાહેર માર્ગો પર લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો. એમએસ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરાતું હોવાનો આક્ષેપ કર્યા. ગુજરાત એટીએસ 4 આતંકીઓને ઝડપી પાડી છે. આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી તમિલનાડુ થઈ અમદાવાદ આવ્યા હતા. કોઈ મોટા મનસૂબા સાથે આવેલા 4 આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એટીએસની પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થયા છે. આરોપી આતંકી સંગઠન આઈએસઆઈએસના સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના નામની વાત કરીએ તો મોહમ્મદ નુસરત, મોહમ્મદ ફારિશ, મોહમ્મદ નફરાન, મોહમ્મદ રગજ દિનન છે. તમિલ ભાષાના જાણકારને સાથે રાખી એટીએસ દ્વારા સઘન પૂછપરછ કરાઈ છે. આતંકીઓ પાસેથી 2 મોબાઈલ ફોન, 4 પાસપોર્ટ અને કરન્સી મળી આવી છે. આ ઉપરાંત આઈએસઆઈએસનો ઝંડો પણ મળી આવ્યો છે. આ લોકો ફેબ્રુઆરી 2024માં અબુ, જે શ્રીલંકાનો નાગરિક છે, જે પાકિસ્તાનમાં રહે છે અને જે આઈએસઆઈએસનો લીડર છે, તેના સંપર્કમાં આવ્યા હતા. પાકિસ્તાનના અબુએ ભારતમાં કોઈ જગ્યાએ બ્લાસ્ટ કરવા તમામને રાજી કર્યા હતા અને આ લોકો સુસાઇડ બોમ્બર બનવા તૈયાર હતા. પાકિસ્તાની અબુએ આ કામ માટે 4 લાખ રૂપિયા પણ આપ્યા છે. મોબાઈલમાં અલગ અલગ ફોટો અને વિડીયો મળ્યા છે. આ તમામ આતંકીઓ આઈએસઆઈએસના સંપર્કમાં હતા. મોબાઈલમાં નાના ચિલોડાના અમુક લોકેશન મળ્યા છે. અબુએ હથિયારની વ્યવસ્થા કરી છે. માહિતી મુજબ એટીએસના અધિકારીઓને નાના ચિલોડાથી 3 પિસ્તોલ અને 20 જેટલા કારતૂસ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત એક સ્ટારનું ચિહ્ન મળી આવ્યું છે. પોલીસને આશંકા છે કે આ કામમાં કોઈ સ્થાનિક દ્વારા મદદ કરવામાં આવી રહી છે. આકરા તાપથી ધગધગ્યું ગુજરાત. 10 થી વધુ શહેરમાં તાપમાન 45 ડિગ્રીને પાર. 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો સતત 42 ડિગ્રીની ઉપર જઈ રહ્યો છે. રાત્રિનું તાપમાન પણ અસામાન્ય નોંધાઈ રહ્યું છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા રોડ સુમસામ બની ગયા. વિરામ બાદ સ્વાગત. છોટાઉદેપુરમાં બાળકી સહિત 3 લોકો પર રીંછે હુમલો કર્યો. દળી ગામમાં રીંછ કૂવામાં પડી ગયું હતું, જે બાદ વન વિભાગ તેને બહાર કાઢી રહ્યું હતું. ત્યારે રેસ્ક્યુ સમયે રીંછે 9 વર્ષના બાળક સહિત 3 લોકો પર હુમલો કર્યો. 3 ઘાયલોને છોટાઉદેપુરની હોસ્પિટલ ખસેડાયા છે. આ સમગ્ર બનાવના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. હુમલા બાદ રીંછ પાસેની ઝાડીમાં સંતાઈ ગયું હતું, જે બાદ વન વિભાગે વિસ્તારને કોર્ડન કરી તેને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી. તો અહીં કૂવાની દિવાલ ચડીને બહાર આવ્યું રીંછ. તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન એક બાળક પર તેણે હુમલો કર્યો. આ સિવાય અન્ય લોકો પણ ઘાયલ થયા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા.